સો કેમ છે કલી જાઓ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ડિસ તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા હતા એક ન્યૂ દુકાન લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કલે જાઓ આપણે સવર્ણપુરમાં ઉઠીને ભાઈ દુકાને વહીએ પછી ત્યારે આપણે ભાઈ અત્યારે સોડાની પેટી ઘરેથી ભાઈ ફ્રીજમાંથી ઠંડી આવીને રાખી દીધી છે. તો અત્યારે બધી સોડા ફટાફટ ફ્રીજમાં મૂકવી પડશે કેમ કે ભાઈ આપણે ઠંડી સીધી ફ્રીજમાંથી લાવ્યા છે એટલે ગરમ થઈ જાય. તો ભાઈ આ સોડાની જગ્યા અહીંયા છે તો આપણે બધી સોડા ભાઈ અહીંયા એક એક કરીને બધી સોડા અત્યારે આપણે મૂકવાની છે. તો અત્યારે આપણે સેન્ટર સોડા તો મૂકી દીધી છે ને અત્યારે આપણે મૂકીએ છીએ મેંગો સોડા. તો એની હાઈરોડ ભાઈ આવી ગયું છે અત્યારે દૂધ છાશ 4 છાશના કેરેટ છે નહીં 5 છાશના કેરેટ છે, ગોળનું કેરેટ છે અને 2 દહીંના કેરેટ છે. તો અત્યારે આપણે આ બધી વસ્તુ અત્યારે ઘરે લઈને જવાની છે ને અત્યારે આપણી દુકાને પણ આવી ગઈ છે આ દૂધની બહોણી. તો અત્યારે બધી વસ્તુ અત્યારે આપણે ઘરે હારવાની છે. તો અત્યારે ભાઈ આ બધી વસ્તુ પહેલાં આપણે ઘરે લઈને જઈએ. અત્યારે ફાઇનલી ભાઈ આપણે દૂધ છાશ તો અત્યારે ઘરે મૂકી આવ્યા છે. અત્યારે ભાઈ આપણે દુકાને પણ અત્યારે આવી ગયા છે પાછા. તો અત્યારે ભાઈ દુકાનમાં આપણે અત્યારે કેટલા કામ કરવાના ખબર હે? અત્યારે ભાઈ આપણે ઊંધિયાનું રાખવાનું છે, જીમ બિસ્કિટ રાખવાના છે, ગુડ ડે બિસ્કિટ રાખવાના છે અને 10 વાળા પાર્લે આવે તે પણ રાખવાના છે. તો ભાઈ બધાની પહેલાં આપણે અહીંયા ઊંધિયા રાખીએ. ઊંધિયા તો દુકાનની અંદર પીડા છે ત્યાંથી બધાની પહેલાં આપણે બહાર કાઢી લઈએ. તો અત્યારે ભાઈ આપણે ઊંધિયાનું પેકેટ પણ ત્યાં લઈ લીધું છે ને તોડી પણ લીધું છે. તો અત્યારે બધા ઊંધિયા આપણે એક એક કરીને ભાઈ અત્યારે આપણે અહીંયા ગોઠવવાના છે. તો અત્યારે ભાઈ એક પેકેટમાં તો અત્યારે એટલા જ ઊંધિયા આવ્યા છે. તો આપણે એટલે ઊંધિયા આપણે અહીંયા રાખી દીધા છે. તો બધાની પહેલાં ભાઈ આપણે બિસ્કિટના પેકેટ લઈ લઈને આપણે અહીંયા બિસ્કિટ રાખવાના છે. આ બાજુ આપણે આ મેજિકના 5 વાળા બિસ્કિટ રાખવાના. તો અત્યારે ભાઈ મિત્રો આપણે ખાનામાં જેટલા પણ બિસ્કિટ હતા બધા આપણે અહીંયા નીચે રાખી દીધા છે ને અહીંયા આપણે લઈ લીધા છે મેજિકના આખા પેકેટ. તો આપણે એક એક કરીને ભાઈ આમ કરીને આપણે આખી આ લાઈન આખી ફૂલ કરવાની છે. તો અત્યારે ભાઈ ખાલી 4 પેકેટ જ હાઈમાં છે. તો અત્યારે ભાઈ આ જેમિન બિસ્કિટ આવે તે અત્યારે તેના પેકેટ તો અત્યારે આપણને જડતા નથી. તો તે આપણે બિસ્કિટ પછી મૂકશું અને બધાની પહેલાં તો આપણે આ ગુડ ડે બિસ્કિટ આવે તે આપણે મૂકી દઈએ. ગુડ ડે બિસ્કિટના પેકેટ તો ભાઈ ઉપર પડ્યા છે ત્યાંથી આપણે 2 પેકેટ પહેલાં નીચે ઉતારી લઈએ. તો ભાઈ અત્યારે કાંડ થઈ ગયો. આપણે જોરથી ત્યારે આમ કાચ કર્યો ને તો સિક્કો જોરથી ભટકાણો ને અત્યારે જો કેવું હાવ થઈ ગયું. કાંઈ હારેથી કંઈ વાંધો નહીં, હવે કાચ તૂટ્યો બૂટ્યો નહીં ને પપ્પા તો આપણી ભાઈ શામત લાવી દે. તો બધાની પહેલાં આપણે ત્યાં ગુડ ડે બિસ્કિટના પેકેટ લઈ લઈએ. સો ત્યારે કરે જો આપણે અત્યારે રાતે ભાઈ દુકાને આવી ગયા છીએ. આપણે ભાઈ સવારનો વ્લોગ પછી આપણે શૂટ કર્યો જ નહોતો કેમ કે ભાઈ આપણી દુકાને ભાઈ કાંઈ કામ જ નહોતું રહ્યું. પછી આપણે ઘરે વયા ગયા હતા. અત્યારે ભાઈ આપણી દુકાને પાર્લેનો અત્યારે થોડો ઘણો સામાન આવી ગયો છે. પાર્લે 10 વાળા બિસ્કિટ આવી ગયા છે. આપણે ભાઈ દુકાને સવારે 10 વાળા બિસ્કિટ નહોતા. તો અત્યારે ભાઈ રાતે માલ ભેગા અત્યારે માલની ગાડી આવી. તો અત્યારે ભાઈ 10 વાળા પાર્લેનું ખોખું અત્યારે આવી ગયું છે. તો અત્યારે ભાઈ આપણે વિચાર્યું કે ભાઈ રાતે જ અત્યારે પણ અત્યારે જ બિસ્કિટ બધા મૂકી દઈએ. તો અત્યારે ભાઈ આ ખાનામાં જેટલા પણ અત્યારે બિસ્કિટ પડ્યા હતા બધા આપણે નીચે સાઈડમાં રાખી દીધા છે. તો હવે આપણે આ બોક્સનું અનબોક્સિંગ આપણે અત્યારે કરવાનું છે. તો ભાઈ બોક્સનું અનબોક્સિંગ કરવા માટે બધાને પહેલાં આપણે કાતર લઈ લઈએ પછી ભાઈ આપણે બોક્સનું અનબોક્સિંગ કરીએ. તો અત્યારે ભાઈ આપણે બોક્સનું અનબોક્સિંગ તો અત્યારે કરી નાખ્યું છે. તો અત્યારે ભાઈ એક એક પેકેટ લઈને આપણે ભાઈ આખું ખાનું ફૂલ કરવાનું છે ભાઈ.